હવે જો ધોરણ 9ની અંદર સ્વાધ્યાય 10.4માં આપણે ગઈ વખતે બે દાખલા, જે પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો હતો એને બાકી રાખ્યો હતો અને એના વિશે થોડું કીધું, તમને સમજાવીશ. બરાબર. તો પહેલું તો ત્રિકોણ વિશેનું જે છે, તો ત્રિકોણ વિશેની માહિતી મેળવીએ ત્યારે કોઈ પણ ત્રિકોણ છે, માની લે કે આવો એક ત્રિકોણ છે, બરાબર, એનું ક્ષેત્રફળ નક્કી કરવું હોય તો એની માટે સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. હવે કેવી રીતે વેધ બની શકે? તો જો ત્રિકોણ અહીંયા ABC લઈએ તો અહીંયા આગળ આપણે એક લંબ બનાવીએ આવી રીતે AM, જે અહીંયા કાટખૂણો બનાવે આવી રીતે. તો આ AM છે વેધ થયો અને BC છે એની માટે પાયો થયો. એવી રીતે કાટકોણ ત્રિકોણ હોય તો ત્રિકોણ ABC, તો AB વેધ થયો અને BC પાયો થયો. તો આ એક જે છે ત્રિકોણના ક્ષેત્રફળ માટેની હતી વાત. હવે જોઈએ કે દાખલો શું કહે છે. તો 5મા નંબરનો જે દાખલો છે એક્સરસાઇઝ નંબર, એમાં તો એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ દોરેલા 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. પહેલું તો એક વર્તુળ બનાવવાનું. આ વર્તુળની ત્રિજ્યા 5 મીટર છે. બરાબર. કેન્દ્ર લઈએ આપણે O. આ વર્તુળ 5 મીટર ત્રિજ્યા ધરાવે તથા ત્રણેય છોકરીઓ ઊભા રમવા માટે વર્તુળ પર ઊભેલી છે. સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે ત્યારે જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર, દરેક અંતર 6 મીટર હોય. બરાબર. બધા અંતર કેવા છે? સરખા. આ રેશમાનો આર કરીએ. ત્યાર પછી અહીંયા આગળ આપણે પહેલાં સલમા લઈશું. બરાબર. સલમા આપશે દડો મનદીપને, એટલે અહીંયા M, અને મનદીપ દડો આપશે રેશમાને. આંતર બંને અંતર કેવા છે? સરખા. તો સલમા મનદીપ તરફ, મનદીપ જે છે રેશમા તરફ દડો ફેંકે છે. આપણે શોધવાનું જે છે એ અંતર એવું કીધું કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે. બરાબર. રેશમા અને મનદીપ વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે, આપણે એ શોધવાનું છે હવે. તો હવે જોઈએ, જો બીજી એક આકૃતિ સારી રીતે બનાવીને જ આપણે કરીએ તો આ 5 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. એ વર્તુળમાં 3 વ્યક્તિ એકબીજા સાથે આવી રીતે ઊભેલી છે. જો છેલ્લે જે કીધું ને રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર, બરાબર, રેશમા, સલમા અને મનદીપ, આ અંતર શોધવાનું છે આપણે. અહીંયા કેન્દ્ર લઈશું O. આ O થી R નું અંતર, O થી S નું અંતર અને O થી M નું અંતર, ત્રણેય અંતર સરખા હોય 5 મીટર. બરાબર. આ અંતર પણ સમાન આપેલા છે આપણને. આ અંતર કેટલા આપ્યા છે આપણને? 6 મીટર આપેલું છે. બરાબર. 6 મીટરે ઊભેલા છે. તો હવે અહીંયા બિંદુ લઈએ આપણે કોઈ N. હવે જો
આ આરથી એનનું માપ આપણે શોધવાનું છે, બરાબર. બીજું, માની લઈએ કે અહીંયા એક વેધ બનાવીએ છીએ આપણે, એનું નામ આપીએ ઓ એક્સ, બરાબર. જે અહીંયા દુભાગે એટલે બે સરખા ભાગ કરે, 3 અને 3. તો ઓ એક્સનું માપ આપણે પહેલાં શોધીશું, બરાબર. તો ત્રિકોણ ઓ આર એક્સ માટે, ત્રિકોણ ઓ આર એક્સ માટે, હવે ત્રિકોણ ઓ આર એક્સ માટે લઈએ તો ત્રિકોણ ઓ આર એક્સનું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણ ઓ આર એક્સનું ક્ષેત્રફળ કેટલું લેવાનું? 1/3 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 ગુણ્યા પાયો આવશે આર એક્સ. ત્રિકોણ ઓ આર એક્સ, બરાબર. 1/3 પાયો ગુણ્યા વેધ લઈએ તો એની અંદર આર એક્સ ગુણ્યા ઓ એક્સ આવે, આર એક્સ ગુણ્યા ઓ એક્સ, બરાબર. જો ઓ એક્સ બાજુનું માપ આપણે શોધવું પડે, તો એ શોધવા માટે પાયથાગોરસ પ્રમેય લગાડવો પડે. તો હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસ પ્રમેય અનુસાર લઈએ હવે, તો એ આવશે ઓ આરનો વર્ગ બરાબર ઓ એક્સ વર્ગ વત્તા આર એક્સ વર્ગ, ઓ આર ત્રિજ્યાથી 5નો વર્ગ વત્તા બરાબર ઓ એક્સ શોધવાનું છે એનો વર્ગ વત્તા આર એક્સ બરાબર 6નું અડધું હતું 3નો વર્ગ, તો 25 બરાબર ઓ એક્સ વર્ગ વત્તા 9, તો ઓ એક્સ વર્ગ બરાબર 25 ઓછા 9, ઓ એક્સ વર્ગ બરાબર 16, ઓ એક્સ બરાબર વર્ગમૂળમાં 16, ઓ એક્સ બરાબર આવશે 4 મીટર, બરાબર. ઓથી એક્સની લંબાઈ કેટલી મળશે આપણને? 4 મીટર જેટલી. હવે ઓ એક્સ મળી ગયું. તો જો ત્રિકોણ, જે બે ત્રિકોણની વાત કરીએ અહીંયા આગળ, તો ખાલી એક જ ત્રિકોણ આપણે જો આ બાજુનું માપ શોધવું છે આર એનનું, એને બમણું કરી દઈએ ને એટલે અહીંથી એન એમ અને આર એન બંને સરખા માપ છે, એટલે આખી બાજુ મળી જાય બંને વચ્ચેનું અંતર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું આપણે, ત્રિકોણ ઓ આર એસ, બરાબર. ત્રિકોણ ઓ આર એસનું ક્ષેત્રફળ લઈએ તો 1/3 પાયો ગુણ્યા વેધ લઈશું, આર એસ સાથે ઓ એક્સ વેધ, અને ત્રિકોણ ઓ આર એસ માટે તે આર એન વેધ લઈએ તો એનો પાયો ઓ એસ. તો હવે જો ત્રિકોણ ઓ આર એસ માટે, ત્રિકોણ ઓ આર એસ માટે, તો ત્રિકોણ ઓ આર એસનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ઓ આર એસનું ક્ષેત્રફળ, બે રીતે લઈશું એટલા માટે 2 વખત લખ્યું છે. તો હવે ત્રિકોણ ઓ આર એસનું ક્ષેત્રફળ માટે જો પહેલું જે બાજુ ઓ એક્સ વાળો વેધ છે તો એની માટે શું આવશે? 1/2 ગુણ્યા ઓ એક્સ, અને ઓ એક્સનો પાયો જે નીચેનો પાયો છે એ છે આવડો પાયો આર એસ, બરાબર. તો એના ગુણ્યા આર એસ આવે, એના બરાબર 1/2 ગુણ્યા આર એન ગુણ્યા ઓ એસ, બરાબર. એ હતું. તો 1/2 બંને તરફથી ઉડી જાય. તો હવે ઓ એક્સની કિંમત મૂકીએ 4 ગુણ્યા આર એસ 6, એના બરાબર આર એન શોધવાનું છે ગુણ્યા ઓ એસની કિંમત હતી 5, બરાબર. તો 4×24/5 બરાબર આર એન. ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો ઉપર 24×2 48 થઈ જાય, છેદમાં 5×2 10 બરાબર આર એન. તો આર એનની કિંમત મળી આપણને 4.8, બરાબર, મીટરમાં. હવે આપણે શોધવાનું શું છે એમાં? આવડું અંતર નહોતું શોધવાનું, પરંતુ અંતર શોધવાનું છે આરથી એમનું. તો એ 2 ગુણ્યા
આર એન થશે. તો આગળ આર એમ બરાબર 2 ગુણ્યા આર એન બરાબર. તો એ મળશે આપણને 2 ગુણ્યા 4.8 બરાબર 9.6 મીટર. આ થઈ ગયો આપણો જવાબ ફાઇનલ. તો આ પ્રમાણે દાખલો રહેશે આવડો. હવે જોઈએ આગળનો દાખલો. જો છઠ્ઠો દાખલો, એમાં એવું કહેવામાં આવ્યું છે, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. વસાહત એટલે કે કોઈ બંગલા કે એવી ટાઈપનું ફ્લેટ કેવી સ્કીમ લઈ શકીએ આપણે. આ 20 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ છે બરાબર. અહીં એ બિંદુ લઈએ, આટલું માપ 20 જેટલું છે ઓથી. ત્યાર પછી ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખી વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠેલા. એટલે અંકુરથી બીજો છોકરો લઈએ આપણે સૈયદ, અને ત્રીજો છોકરો અહીંયા બેસાડીએ આપણે ડેવિડ બરાબર. આ બધાનું અંતર કેવું છે? એક સમાન એવું કીધેલું છે. આ ઓ એમ વેધ થઈ જશે અહીંયા બરાબર. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. એટલે આ માપ શોધવાનું છે આપણે. હવે જો કેવી રીતે આ માપ મળશે આપણને. તો પહેલો પોઈન્ટ, આ સમબાજુ ત્રિકોણ છે. જેમાં પરિવૃત્ત વર્તુળનું કેન્દ્ર વેધનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. કેવી રીતે? તો જો ઓ થી એ અને ઓ થી એમ બરાબર. આનો ગુણોત્તર 2:1 એટલે આવી રીતે ઓ એ છેદમાં ઓ એમ બરાબર 2/1. હવે જો ઓ એ છેદમાં ઓ એમ લઈએ આપણે, એના બરાબર મળે 2:1. તો આનું માપ હવે જોઈએ.